વૃક્ષારોપણમાં જબ્બર ટીમ કામે લાગી હો. આવો આવો દાદા. આંબા આમાં થાય એક નંબર કા ધાર છે ને. ઉઠા થયું ને આમનું બોય બેન. આ જમીન એક નંબર છે કા કાકરો નથી આમાં. હા ઉતરી જાય ફટાફટ. પાણી ઓછું પાવું પડશે પછી વરસાદનું. મહિને એકવાર હોય એમ કહેતા હતા ભાઈ. જય મા અમર, જય મા અમર. હાલો પાછી એક ગાડી ભરી આવ્યા ઝાડવાની. 91 ઝાડવા લઈ આવ્યા પાછા વાવી દો. હજી કાલે એક પીક ના આંબા નથી એવા અત્યારે દાડમ પછી પારીજાત અને ચંપો. પણ ગાડીમાં હમાય એમ નહોતું ને. ઇકોમાં કેટલા હમાય. કાલે બોલેરો લઈને જવું છે લાડન તેડવા અને પછી અહીંયાથી નર્સરી વયા ગયા સીધા. હું મેં જમી લીધું હતું. ઓલા બે ભાઈઓને બાકી હતું. મેં છે ને 12:30 પછી જમી લીધું. જવાનું હતું ને. તો ઓલા વોલ્ટ કરીને વાવવાના અંદર ઈ ચાલુ કરાવી દે તો એ ભેગા ભેગા વવાઈ જાય બેન. ઓલું મશીન ચાલુ. હા નહીં મશીન ચાલુ કરી દેવું ભાઈ. એટલે જાઓ આવ્યો હોય તો જમી લે ને એટલે ચાલુ કરી દેવું. આવ્યા તો જમી લે ચાલુ કરાવી દો ઈ ન્યાય કામ ચાલુ થઈ ગયું. હા ઓલા પ્રભુજી એક નીકળી ગયા હતા. કોણ મોટા કાલે આવ્યા પરમ દિવસે આવ્યા. પાછા નીકળી ગયા હતા. ક્યાં હતા? રોડે આવેલા જતા લઈ આવ્યા. નવા પરમદી રાત્રે બજરંગપુર થી મૂકી ગયા. હા ઈ ભાઈ ઓલા મુન્ના ભાઈ ઈ જાહે નહીં ક્યાંય. બીડી લઈને વહી આવશે. હા મને ફોન હતો બાનો. એ હાંગરા શું કેવાય નથી ખબર. આ ધારમાં તો મેજોરિટી બધા વૃક્ષો આવી ગયા છે. આંબા ને આંબલી પીપળા લીમડા કરંજ ને કચનાર ને જાંબુડા. હજી નાના નાના જે સીતાફળી ચીકુની છે ને ત્યાં લેવલ થઈ જાય ને પછી વાવવાના છે. એટલે ટ્રેક્ટર આડાવડું આમ તેમ હાલે તો ઉપાડી ના રહે. લગભગ ધાર કવર કરી લીધી છે. આ ધાર પૂરી થાય ને ગ્રાઉન્ડમાં આંબા વાવી દીધા છે. અને અત્યારે પારીજાત ચંપો અને દાડમ ત્રણેય 30-30 અને એક મને વડલો મોટા પાનવાળો ગમી ગયો હતો. ગાડીમાં હમાય એમ નહોતા એટલે પછી જેટલા હમાણા એટલા લઈ લીધા.
હમણાં બ્રેકર પાછું ચાલુ કરાવી અને વાવી દેશું. અમારે ખેનીભાઈ જો આંબા હારે છે, એની સેવા છે. ભલે સાયલેન્ટ સેવા મૂક ગણાય નહીં, પણ આપણે એની નોંધ લેવી જ પડે. ઓલા આ બધા આંબા વાવવામાં એને બહુ હેલ્પ કરી છે, ગ્રાઉન્ડના આંબામાં. આ નિર્દોષ છે. આપણી સેવા ને એની સેવામાં બહુ ફેર છે. આપણે 1000 વાવીએ એની 1 વાવે. खेनी उधर उधर लेके जाओ खेनी. બીલી વાવી દીધી, પછી કદંબે વાવ્યું. રુદ્રાક્ષ આંબળા એવા હજી છે ને પ્રાઇવેટ નર્સરીમાં જઈશ ને ત્યાંથી લાવીશ. ગવર્મેન્ટ નર્સરીમાં મેં શું કીધું હમણાં થોડી વાર પહેલા, કદમ એક જ હતું. રસ્તામાં એટલું ગાડીમાં ઘેન ચડ્યું હતું, જરાક ઝોલું આવ્યું, ત્યાં જગ્યા આવી ગઈ એટલે ઉઠવું પડ્યું. છે હાંગડી એટલે તમે ઓલું કયો છો ને, ખીજડાની હાંગડી આવે, ખીજડો કયો છો તમે. જોઈ લો હંસાબેન. હા અમરવન હો, કા અમરવન ને કા અશોક વાટિકા, બેમાંથી એક કંઈક રાખશું. ભાઈ એવું જ સજેસ્ટ કરશે કે અમરવન રાખો એમ. હજી આપણે ઘણા બગીચા બનાવવાના જ છે ને, ક્યાંક કંઈક. જો આ બધી લીંબોડી વાવી દીધી ગ્રાઉન્ડની અંદર જ, એટલે રસોડાવાળાને ક્યાંય લીંબુ ગોતવા જવા નહીં. આહો હરવી રસોડાની બહાર આંબાની લાઈન થઈ ગઈ. સામે એક લાઈન થશે, વચ્ચે 55 ફૂટની જગ્યા રાખી છે. ભજનનો ડોમ બનાવવાનો થાય, પરમેનન્ટ ડોમ બનાવવાનો થાય. આમાં વચ્ચે લીંબોડી બધે નાખી દીધી છે. આ સીધે સીધો છે ઈ રુદ્રાક્ષનો છોડ મેં જોયો નથી ભાઈ, એટલે ક્યાંય મને મળશે તો હું લાવીશ. આંબાની લાઈન સીધી ગ્રાઉન્ડમાં થઈ ગઈ. હા ચા નથી પીવી નહીં. એક સામે લાઈન થશે પ્રભુજીના ડિપાર્ટમેન્ટની બારે, અને વચ્ચેની સ્પેસ ખાલી રાખી છે. ભવિષ્યમાં પરમેનન્ટ પતરાનો ડોમ બનાવીએ કે ભજન માટે જ્યારે. હા ના નથી પીવી ચા. હજી આ વૃક્ષારોપણ તો 15-20 દિવસ હાલશે, કારણ કે રોજ જેમ જેમ વૃક્ષો વવાતા જાય ને એમ પાછળ પાછળ અમે લઈએ છીએ. એટલે આવનારા સમયમાં શું છે કે સુકાય નહીં, એક મંડે ઠેકાણે વવાતા જાય ને પછી લાવીએ તો ઉપાધિ નહીં. આની વચ્ચે સીતાફળી, જામફળી, દાડમ, ચીકુ એવું બધું વાવી પછી ક્યારા કરીને પછી એમાં ફૂલ છોડ નાના નાના મૂકશું. એટલે મોટા વૃક્ષોની હારે હારે નાના નાના ફૂલ છોડે સુશોભનના થઈ જાય. આવી જ લાઈન એક સામે રહેશે. હમણાં બ્રેકર ચાલુ કરવાનું છે. જો આ પ્રભુજીના રૂમની બારે. અને નર્સરીમાંથી મેજોરિટી વૃક્ષો છે ને એ બહુ આપણને 4 રૂપિયા 8 રૂપિયા, એક અમે બહારથી જે લીધા ને 10-15 રૂપિયાના ભાવના આવ્યા. બાકી બહુ એમ કહેવાય કાંઈ ન કહેવાય. આ શું કહેવાય, અત્યારે અમે 91 વૃક્ષો નાના નાના લાવ્યા, પારિજાત ને દાડમ ને, તો કંઈક 457 રૂપિયા થયા. તો આનાથી વધારે ગવર્મેન્ટ આપણને શું સપોર્ટ કરે કે વૃક્ષારોપણ માટે. જો આ બધા જે વાવવાના બાકી છે. અરે રે આ પારિજાત, દાડમ અને બહુ ચંપોય બહુ સરસ છે. બધા 30-30 લીધા છે. અને નાના જેમ લઈએ ને
એ મોટાનો આપણે આગ્રહ રાખીએ, ઉછેર ન કરવો પડે. પણ નાનું ઝાડવું જેટલું જલ્દી ગ્રો થાય ને જમીનમાં એટલું મોટું ન થાય. પણ આપણે એક મગજમાં ફિક્સ હોય કે મોટા વાવીએ જલ્દી મોટા થાય, એવું ના હોય. કમેન્ટો સ્ક્રોલ થતી નથી. અમારા ખેનીભાઈ સેવામાં છે. જો હાલો મુન્નાભાઈ, ઝાડવા હારવા લાગો મારા ભાઈ. હાલો હાલો હાલો, અહીંથી જો આ બધા લઈ જાવ. હાલો આંબા જો ઓલા. પછી જો હું હમણાં રસ્તામાં છે ને ખિસકોલી માટે મકાઈ લાવી છું, એટલે ફ્રી થઈ. શનિ રવિ રાજકોટ જવાનો પ્લાન હતો, એ કેન્સલ, કારણ કે વર્કલોડ બહુ વધારે છે, એટલે મારી માટે રજાનો ઓપ્શન નથી. એટલે હમણાં ઝાડવે ખિસકોલી માટે મકાઈના ડોડા છે એ લગાવી દેશું, કેમ કે ચોમાસું છે, વરસાદની ભૂખી થાય તો ભલે આપણે આખી બધું નથી કરવા શકવાના, પણ આપણે થાય એટલું કંઈ નહીં. આંબા જ ખાલી આંબા જ એ સમજે નહીં એટલે ખાલી આંબા જો ઓલા લઈ લ્યો. અહીંથી આ જા આંબા છે ને, આ ભાઈ આ બસ એ લઈ જાઓ. એમના ઉપાડતા કોથળી પ્રકડજો નીચે, પણ આપણે તૂટી જાય કેટલી મહેનત થી લાવ્યા હોય ને ભાઈ. એ આઈશ છે. હાલો બાપા, ભૂલ થઈ ગઈ, માફ કરજો. માસીની દીકરી તો નથી, પણ તોય શું કરવું. કેળ દાડમડી હોય ત્યાં સાપ આવે, એ એના બધા સમય લઈને આવશે, વિચારવા જીજી આવશે, એ સમયે પાછા વયા જશે. આજુબાજુ કેટલા વિચારતા હોય ને વિહરતા આપણને થોડી ખબર છે. આવો બેન, આવો જય મા અમર. હે હા, દાડમ બધી અહીંયા અંદર રાખવાની છે, પારિજાત અંદર રાખવાના છે, ચંપોય છે ને, ચંપો અહીંયા આમાં મૂકવાનો છે. એક હા, ચંપો અને ઓલી કેવી શું કહેવાય, બોરસલી. હા, આ દાડમડી છે ને, આમાં વચ્ચે જ્યાં જગ્યા મળે ત્યાં સોંપી દે. હાલો ત્યાંથી દાડમ કરી દે. આવો બેન, આવો બેસો. પાણી ભરતે દીકુ બધા. ક્યાં ગામથી આવ્યા? હા સરસ, બેહો. હા સરસ, બેસો. દીપુ પાણી ભરતે બેઠું. શું કાલે છે પીયુ બેન? અમે 1000 તો ત્યારે લાવ્યા હતા, ઉપરના નો છૂટા છવાયા છે 100 ને 150 ને 200 ને આવ્યા, એ બધા નોખા. એટલે લગભગ મારો મિશન તો 1000 ઝાડવાનું હતું, પણ 2000 ઉપર પુગાડી દેવો. કાલે સવારમાં આપણે રાજકોટ ફૂલની નર્સરીએ ફૂલ ભરવા જવાના છે. સાવલિયા સાહેબ સાંભળો ને, એટલે બોલેરો મગાવી લેજો. આ તમારે જે હોય, પણ હું તમને કહી દઉં કાલે જવાનું છે. આ લીંબુ આયરે એક દાડમ મૂકી દઈ કેમ રે? નહીં હાલે બે ભેગા? હાલે તો હકાવો એમ, ફરજિયાત નથી. કેમ કાનભાઈ ગરમ થઈ ગયા? વરસાદ આવશે ખાતર નહીં નખાય, ઓગળી જાય. વગર ખાતરે પાક બધો તમારો લહેરાશે. મોજ કરો ને. બિલ્લી વાવી. થેન્ક યુ VM ભીમાણી. જય મા અમર ભાઈ. આવો મોનાબેન, જય મા અમર. અમરવન ને? હા, અમરવન જ રાખશું આપણે, મા અમરવન એવું. મારો હાલો મારે મારતો લીંબુમાં કાંટા તો આવે, પણ લીંબુ વાવવા તો પડે ને ભાઈ, રસોડે રોજ જોઈએ. હજી આમાં દાડમ બાકી રહી ગયા ને? 2 માં એક મૂકીને એક કર્યું એમ. કેમ?
રસ્તો લઈ જવું હોય તો શું કરવું? તો અહીંથી આમ આવે ને હાલવામાં તો આમ સીધું જવું તેમ કેવું છે કે આપણે વૃદ્ધા જમતા હોય તો હાલવું હોય તો ઈ તો આમાંથી વચન નહીં હે વચન નહીં હાલે પછી મોટો થાય અત્યારે હાલે. કાંઈ નહીં હાલો મૂકી દો હાલો તો મૂકો હાલો ફટાફટ વાઈ દી મૂકે મશીન હા એક જ ભલે મૂકો હા એક જ મૂકો એ ભલે દાડમ ખાટા થઈ જાય હો ખાટું ખાવાનું વિટામિન સી મળે આઈનું બધું પતે ને પછી પીપળેશ્વર મહાદેવ જવાનું છે અને પછી દાતાર બાપુની ધાર કાંઈ બાકી ન રહેવું જડે હા અમર વનની અમર ભૂમિ છે ભાઈ અહીંયા જે આવે એ અમર થઈ જાય જો એ અમર પ્યાલો પી લે ને તો મીઠો લીમડો વવાઈ ગયો મીઠા લીમડા 3 વાવ્યા 3 આ પ્રભુજી બાજુ આંબા વાવ્યા છે કઈ ઘટે નહીં એવી રોનક આવી જવાની છે વરદી જવા દો એટલે તો હું અહીંયા રહેવા આવતી રહી કા એ એટલે તો અહીંયા રહેવા આવતા રહ્યા એમ એને સોફ્રામાઇસન લગાવી દો અને ઓલું મારી દો કેવું ડેટોલ રેડી અને સોફ્રામાઇસન એ પણ પાટો છોડી નાખ્યા છે એટલે ભલે હાથ બાંધો ભલે બાંધો પણ એને ડેટોલ નાખીને સોફ્રામાઇસન લગાડી દો ખુલ્લું રાખો પછી નથી સમજતા એ તો આપણને ખબર ઓલા માતાજીને કે તમે આઘા રહેજો અહીંયાથી જરાક બેહો ચા પાણી પીઓ તૈયાર જ છે બેન અહીંયા રસોડે આટો મારી આવો છો હા આટો મારી આવો રસોડે થેન્ક યુ પુષ્પાબેન કેવડો ને કેવડો બાકી છે પોપૈયા બાકી છે ખાટું ખાઈએ ને એ તો સારું અહીંયા ખાટું ખાવ ને તો ખાટા ન થાવ અહીંયા ખાટું ખાવ તો મીઠા થાવ ખાટા મીઠા ભેગા જે જેવી જરૂર પડે ને એવો રોલ નિભાવવાનો પછી ઘડીક ખાટા હોય તો ઘડીક મીઠા હોય પછી ઘડીક ભલે કડવાય હોય હાલો દાડમ વાવી દઈએ એટલે ચકલા દાડમ ખાય માણસો પ્રભુજીઓ એ તો બધા ખાશે જ પણ અબોલ જીવો છે ને એના સેટઅપ હાલે છે પીપળેશ્વર મહાદેવે દાડમ ને એ બધું વાવી જ દેવું છે દાડમ છે જામફળ છે સીતાફળ છે રાવણા એટલે આપણે નહીં ખાઈએ તો કોઈ ત્યાં દર્શન કરવા આવશે એ ખાશે પક્ષીઓ ખાશે હું આશ્રમે હા જેમાં ચકલિયું કેવી ફૂલડા જેવી અમારા દીકરીઓને આવનારા સમયમાં છે ને આમ કોઈ એમ ન કે તમારું ઘર નથી આમ મારી દીકરીઓનું રોનક વાળું ઘર હોય એ આમ જાહો જલાલીથી કે અમારું જે ઘર છે ને એવું તો તમારે ન હોય પ્રાગવડ વાવી દીધો જેમ છોડ મોટા થાય ને એમ મારા ફૂલડાય મોટા થવાના છે ચેતુર ઘણા બધા વાવ્યા શૈલેષભાઈ ચેતુરના ઝાડવા લગભગ હું 15-20 લઈ આવી છું ઉમરા પીપળા વડલા જાંબુડા રાવણા સીતાફળ જામફળ ચીકુ એક પપૈયા ચીકુડી કેળ આંબળા એ બાકી છે
બાકી લગભગ ઝાડ આવી ગયા. મારી ચકીબાયું સમજ્યું થશે ને ત્યારે એ ખુશ થઈ જશે. હા, દ્રાક્ષ બાકી છે વેલા. અને પગમાં મોજા પહેરો બેટું, મોજા પહેરાવો. ફ્લાવર બધું કાલ લેવા જવાના છે. ગુલાબ ને એવું તો વાવી દીધું. ગુલાબ, ચંપો, જાસૂદ, ડોલર એ બધું વવાઈ ગયું છે. બીજા બધા હજી કાલ લેવા જશું સવારે. એટલે જ પછી રાજકોટ જવાનું કેન્સલ થયું કે હજી ટાઈમ છે ને, રજા છે ને, ત્યાં બધું ભેગું કરી લઈએ. કરેણ ને ઘણું વાવ્યું છે ભાઈ. સફેદ કરણ ને ગુલાબી કરણ ને સવને વવાઈ ગયું, પીપળો વવાઈ ગયો, પછી કદમ વવાઈ ગઈ, મીઠો લીમડો, લીંબુડી, મોગરા, વેલ, મધુમાલતી, ચંપો. નજર પડી ને ત્યાં સુધી લડી જ લીધું છે. રૂપિયાનું ઝાડ અહીંયા વાવીશ ને તો આ જે બધા છે ને બધા ભાગી જાય. પછી એને માયા લાગશે, બી લેવા આવશે તમારા જેવા. આવો થોડાક બી, એટલે મારે એ નથી પાવું. હા મોકલો, અહીંયા થશે તો વાવી દેશું. આ જગ્યા ઉપર ખબર ન હોય થાય છે કે નથી થતા. એ પછી ચોરી ને ભીંડા ને રીંગણા, તુરિયાન, દૂધીન, કારેલાન, ટિંડોરાન એ બધું વાવી દીધું છે. કાકડી. હજી થોડુંક ખેતર ખેડવાનું બાકી છે. થોડુંક કોરાડું થાય ને તો ખેતર ખેડીને પછી બટુ આ બાજુ આવતા રહી. હાલમાં દીકો તું બાઉને લઈને આમ અંદર વહી જા નક્ષત્રમાં. દીકો જાઓ, હાલો હાલો, જોઈને લઈ લેજો. એ બી છે. હાલો હાલ મારી દીકરી હાલ. પરસોત્તમ માટે રામબાવડ રાખ્યો છે. રામબાવડ કાંટા વાળો, દેશી બાવળ. રામબાવડમાં કાંટો ન હોય. મોઢું જો આમ કે પ્રજ્ઞા આંટીને ધોઈ દે. તમે અંદર વયા જવાલો. આમાં હાંકવામાં ધ્યાન ન હોય. મારો દીકરો વયા જવાલો. પરસોત્તમ માટે બાવેડો, દાંતણી થાય, ખબોડાઈ હોતે જરૂર પડે તો. ડાયા પરસોત્તમને નહીં હો. ગોરબાયુ માટે આંબલી વાવી. પરસોત્તમ ભલે ખાટા થાય, મીઠું નાખીને ખવડાવે, થોડા ખારાય થાય. ઠીક છે. પરસોત્તમ માટે કઈક વાવા મેં દોલા દેશી બાવળ વાવવાના પરસોત્તમ માટે. ડોક્ટર સાહેબ આવી ગયા પેટી લઈને. એ દીપા પાણીની ગાગર ફેરે, બધાને પીવડાવી દે. જા. શાકભાજી વાવ્યું ને નીલમબેન. પછી બીલીપત્ર છે ને મેં જે ઘરનું ગ્રાઉન્ડ છે ને એમાં ખૂણે વાવ્યું છે. ત્યાં નીચે મારે કનકેશ્વરી માએ નર્મદેશ્વર મહાદેવની શિવલિંગ આપી ને એની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની જરૂર ન હોય એ રાખ્યું છે મેં અત્યારે પૂજામાં. અને એની સ્થાપના અહીંયા કરવાની છે બિલ્લીની નીચે. અને પછી બંદો જમાવશે અહીંયા જો એકલો. એટલે એ છે ને બહુ પહેલાં જ સગવડતા કરી લીધી. નોન ડિસ્ટર્બન્સ ઝોન કહેવાય ને, આઇસોલેશન વોર્ડ. એટલે એ મેં અહીંયા બહુ અલગ આયોજનથી કર્યું છે. અત્યારે બિલ્લી છે એ વાવી દીધા છે. અને અહીંયા નીચે મારે પીપળેશ નર્મદેશ્વર મહાદેવનું જે શિવલિંગ આવ્યું છે ને એને સ્થાપના કરવી છે ખુલ્લામાં, બિલ્લીની નીચે જ. કારણ કે એની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની જરૂર ન પડે. પછી અહીંયા આપણો ભજન જામશે. આ ખૂણો સ્પેશિયલ રાખ્યો છે એકલા માટે.
કોઈ જ નહીં. અને ફરતો કર્યો છે બગીચો. આ મારી શાંતિનું સરનામું. એમ કાંઈ હોય આયોજન પૂર્વક હાલે બધું. નહીતર મારું બેલેન્સ વિખાઈ જાય. આ મારું બેલેન્સ લેવા હાટું થઈને મેં બીલીપત્રના ઝાડ નીચે મહાદેવની સ્થાપના કરી અને પછી જીવડો મોજ કરશે જ આમ ધાર ઉપરથી બેઠો બેઠો. કારણ કે ક્યાંક તો બેલેન્સ કરવાનું ને, એટલે મેં મારા બેલેન્સ માટે રાખ્યું છે પીસફુલ પ્લેસ. ત્યાં કોઈ જ નહીં. હા, જ્યારે એનો સમય આવે ને ત્યારે અમે સમાધિ મંદિરનો શણગાર કરતા. ઓટોય ચડવા ન દેતા આજથી 15 વર્ષ પહેલાં. ત્યારે કહેતા બાપુ એવું કે પહેલાં એવું કર્મ કરો ને, એવું તપાવો કે ઓટો ચડવાને લાયક થાવ તમે એમ. સમાધિ મંદિરનો 18 વર્ષે ઓટો ચડવા જેવા થયા. એટલે હવે એ જગ્યા એના માટે રાખવાની છે કે આ જોડી, આ જાગીર અને આ કર્મ સંભાળી લેવા માટે સક્ષમ થાય ને ત્યારે એ આઇસોલેશન વોર્ડવાળું કે એ જે સેપરેટ ઝોન મૂક્યો છે ને ત્યાં એને દેવાનું કે હવે આ સંભાળો બધું તમારું. તપવવાના છે ઘણાને. કાળો ધતુરો તો ગોતવો પડે ભાઈ, જોયો નથી ક્યાંય. મરૂન કલર જાંબલી આવે એ કયો છો ને તમે? હું કરીશ તપાસ. નસીબદાર હશે અને એ વારસો મળી જશે, એનો સમય આવશે ત્યારે. આસોપાલવ બાકી છે ભાઈ, કેમ કે આસોપાલવ હજી ઊભા કહેતા હતા વાવવાના છે. 100 થાય ને ઊંચા એવા, તો એના લોકેશન સેટ થાય પછી વાવીએ. કારણ કે આગળ બોરસલ્લી અને નાળિયેરી, હજી નાળિયેરી મગાવવાની છે. જે બાઉન્ડ્રીની બોર્ડર દેખાય ને ત્યાં. પછી આસોપાલવ ગેટનું કંઈક સેટઅપ બેહે ને પછી વાવશું. એ બહુ બધું અલગ બનવાનું છે ભાઈ. હું એનો સમય આવશે ત્યારે એના દર્શન કરાવીશ. અત્યારે ખાલી તમને બીલીપત્રના દર્શન કરાવી દીધા, પણ ટૂંકમાં અહીંયા અમારું બહુ ઊંચું વિઝન છે. સમય આવશે ત્યારે વાત. આખા જગતની શાંતિનું સરનામું રાખ્યું છે એ. જ્યાં સુધી આ તપોભૂમિ ઉપર છું ત્યાં સુધી. પારિજાત 30 લાવી છું. સરગવો વાવી દીધો. હા બેન, પિનલબેન, સરગવાના 5 છોડ લાવ્યા હતા લગભગ અમે. લાવો ને ભાઈ. ધૂળ ધમાહન ગારો ગારો ભર્યા છે. મોઢું ઠંડુ થાય, બીજું તો બધું હું સદઈ દસ. ભરવાનાજી કદમ વાવી દીધી. એ કાન ચડ્યા કદમની દાળ. કદમ વવાઈ ગયું. બસ કાંઈ વાંધો નહીં. હાલો, ચા પાણી પીધા? હાલો, રેડી. જમી લીધું પ્રોપર ટાઈમે? અડદની દાળ ને બાજરાના રોટલા. હાલો, પાછા ફ્રી થાવ ત્યારે આટો મારજો. પારસ પીપળો વવાઈ ગયો. ઉર્વશી બેન, જ્યોત રે જગાવી પીરજી અમે તારા નામની. હે અમે તારા નામની અલખના રે ધામની. જ્યોત રે જલાવી પીરજી અમે તારા નામની. સાઈ રે સેલાણી પીરનું પ્રગટ પીરાણું ભાઈ. માનવ સેવામાં જેણે
નોતું જોયું ટાણું ભાઈ એ કબરું બોલાવી એને ધોરાજીના નામની જ્યોત રે જગાવી પીરજી અમે તારા નામની એ જ્યોત રે જગાવી પીરજી અમે તારા નામની અમે તારા નામની આલખના રે ધામની જ્યોત રે જગાવી પીરજી અમે તારા નામની આવી જ્યોત રે જગાવી પીરજી અમે તારા નામની મંદિર ના રે દ્વારે પીરજી સાદલ સમાણા ભાઈ સાદલ પીર છે ઈ તો નિર્ધનિયાના નાણા એ નાદ રે જગાવે પીરજી દેવંગીના નામની આવી જ્યોત રે જગાવી પીરજી અમે તારા નામની જ્યોત રે જગાવી પીરજી અમે તારા નામની અમરમાના નામની ને પરબના રે ધામની આવી જ્યોત રે જગાવી પીરજી અમે તારા નામની અંજીર આવી ગયા છે વાવ્યા છે ક્યાંય કૃષ્ણ ફળ રામફળ એ બાકી છે એ આવશે એટલે વાવી દેશો મેજોરિટી જેટલા તમે લોકોએ સજેસ્ટ કર્યા છે અમારા ધ્યાનમાં આવ્યા છે એ લેવાઈ ગયા છે ને જેટલા બાકી છે એટલા યાદીમાં છે જ્યાંથી અમને અવેલેબલ થશે ત્યાંથી લઈ અને જો અહીંયા છે ને આખો દાડમનો આંબાનો લીંબુનો એનો બગીચો બનાવ્યો છે અંદર અને રસોડા પાસે હમણાં પારિજાત વાવવા છે ચંપો ને પારિજાત એટલે સુગંધ સરસ આવે અને લાગે સારા પછી આ બાજુ આખો 400 ફૂટ સુધી ગુલાબના છોડ વાવ્યા છે એમાં પછી શોભાના છોડ હજી કાલ આવશે એ બધા વાવશું ફૂલના હજી માં અમરની મઢુલી બનવા દ્યો પછી રંગ જામશે પેલા જીવતા જાગતા પ્રભુજીને જે જરૂરિયાત છે રોજે એ આપણે સ્થાપના કરી દીધી એ માં અમર કાયમ આપણા અંતરમાં હૃદયમાં નસે નસમાં છે પણ છતાંય કોઈ જીવ અહીંયા આવી અને અહીંયા ઓટલે બેસીને આરામ કરે શાંતિ પામે અને માનું ભજન કરે માના ગુણગાન ગાય માને કાયમ યાદ કરે એના માટે સરસ મજાની માની મઢુલી બનાવવાની છે આટલા આંબાના રોપ છે ને કાલ થોડાક ઓછા લેવાના એમાં ઘટ્યા છે એટલે એ કલમ હું જોકે મગાવવાની હતી એક આરે 50 જેટલી પણ પછી બધા આવે છે કોઈને કોઈ લઈને આવે છે તો એ પછી સુકાઈ જાય એટલે અમે થોડીક જગ્યા મૂકી દીધી કે જેમ જેમ આવે એમ વવાતી જાય કારણ કે એક આરે 50 લાવીને વવી દઈએ પછી કોઈ ભાવથી અહીંયા લઈને આવ્યું હોય કા જગ્યા ગોતવી પડે ને કા જગ્યા ગોતવામાં ફૂંકાઈ જાય એટલે જેટલા વૃક્ષો લાવ્યા છે ને પાછળ રોપણ ચાલુ જ રાખ્યું છે જેથી કરીને કલમો ખોટી વેસ્ટ ન જાય આ વચ્ચે જે મૂક્યા છે ને ટેકા ચોકાન પાટી અહીંયા બધા આંબા આવવાના છે અને બાકી બધા દાડમ એ આપણે નિરાતે સુનિલભાઈ આવજો મંથનભાઈ હે કોણ રાજકોટ છે ઈ ગોંડલ હોય છે નહીં આ એને ગોંડલ હોય હિમેશ ના કોઈ કયો ફોન કરતો હા અમે ગયા તો તમને કહેવાય ને
હા કરી દો. આવજો રાજભાઈ, મોસ્ટ વેલકમ. હમણાં તો હું ક્યાંય નીકળવાની નથી. સરગવો વાવી દીધો વીણાબેન, પીપળા વવાઈ ગયા, અરડુસી વવાઈ ગઈ, પછી બેહડા વવાઈ ગયા, એક હરડે બાકી છે કે નથી ખબર, બેહડા ને એવું તો વાવ્યું, આમળા બાકી છે લગભગ, તગર વાવી, ગુંદા વાવ્યા. હિમેશને ફોન કરો તો લોપામાઇડ લેતો આવે ને કઈ, લોપામાઇડ ટેબ્લેટ લેતો આવે એમ કયો, 10 લેતો આવજે ને કઈ. એ પછી અહીંયા જગ્યા રાખજો, આપણે અહીંયા મંદિરની ઓલી થાય ને સ્થાપના, અંદર જવાની આટલી જગ્યા. હા દાડમ વાવી દો, કાંઈ વાંધો નહીં, તો રહે ને વચ્ચે તો જગ્યા. અત્યારે વાવી દો ને કાંઈ વાંધો નહીં. હાલો આ થોડુંક ત્રાહું જતું હોય કેમ લાગે મને? ત્રાહા હોય એટલે વિટામિન વાળા દાડમ થાય. એટલે આ નવું હે બરું. હું રમા બાપા, કાલે તમે ઓલા કલમ વાળા નંબર લેવાનું કીધું તું, લીધા નહીં? હું ભૂલી ગઈ. કાંઈ વાંધો નહીં, હાલો જી થાય હારા માટે. કે કાથરોડ ચોખાની અંદર ભરી લ્યો ને એમ કઈ. જો ચકલા આવી પડ્યા, હાલો એન ટાઈમ થઈ ગયો. અંજીર તો ક્યાંક વાવ્યા છે. હા આવો આવો જીમીભાઈ, ઘણા ટાઈમે. સરગવો વવાઈ ગયો. સરગવો છે ને આમ સામે ક્યાંક વાવ્યો છે બારે. હા હજી ઘણા વાવવાના જ છે આમાં નહીં. હવે ચંપો, પછી ઓલે પારીજાત, એક ચંપો ને એક પારીજાત દેવા સામે રહોડે. હા એ હાલ ગાડીમાંથી ઉતાર લ્યો. એ બધું ભેગું જ છે આમાં, અમે ક્યાં કોઈને નોખા નામ પાડ્યા. અહીંયા એકમાં નામ નથી પડ્યું કે આનું કે આને, આ અમરમાનું ને આપણે બધા અહીંયા પંખીડા. આમાં સાથી પરિવારના ક્યાં બધા આવે, ખાલી કીએ જો તો હું બધાને યાદ કરીને નામ નથી લેતી. હે મુકેશભાઈ લઉં ને, પકડમ પાટી રમતા હોય તો લઉં તમને બધાને યાદ કરીને. હા કોક દીક પછી પૂરવાનું ક્યાંક પડ્યું હશે ને તો કોક દીક પાછું યાદ આવશે. આ બાકી રહી ગયું તો ધક્કો ખાવા જવાનો છે. હા ચબૂતરો ને ચબૂતરો બનાવવાનો છે, મંદિરની સામે જ બનાવવાનો છે. અત્યારે તો વગર ચબૂતરે એટલા બધા ચકલાઓ, પક્ષીઓ, કબૂતર, હોલા, પછી આવું આવું એક ચંપો મૂકીને એક એટલે કેટલા થાંભલા છે? 2 4 6. હાલો ગાડી લઈ લઈએ અહીંયા. હાલો હું આકી લો. હાલો કાનભાઈ ને ઉભા ક્યાં કરવા? બેન હવે ડુંગરા મંડી ઠેકાડવા. અરે મારા રામ, આ શીખી જવાય. હું આપણા કામની વસ્તુ છે, કારણ કે આમાં તો કેદી હાથી ને ઘોડા ને ટ્રેક્ટર ને આઈસર ને બધું લઈને જવાનું થાય. હા લડવૈયા ને લડવું હોય તો હથિયાર આયરે જ લડવાનું રે, બરાબર ને? એ પ્રભુ, અરણુસી વવાઈ ગઈ. હા લઈ લ્યો. આ થાંભલે થાંભલે પેલા છે ને આ પારીજાત વાવી દ્યો, પછી વચ્ચે વચ્ચે બે ની વચ્ચે ચંપો એક એક વાવી દ્યો. હાલો હાલો એટલે આખો આશ્રમ સુગંધિત થઈ જાય.
તો અમારા પ્રભુજીનો રિસોર્ટ તૈયાર થાય, આમાં કઈ ઘટે? આ થાંભલે થાંભલે વાવી દો અહીંયા. હા, પેલે થાંભલે અહીંયા. આશ્રમમાં છે ને 2 મોટા હોલ છે, પછી આગળ 5 રૂમ અને 4 મોટા કોઠાર રૂમ, 15 બાય 15 ના 2 અને 30 બાય 15, 15 બાય 30 નો 1. જો મારો રઘો જોવે છે કે મારી મમ્મી શું કરે છે. મમ્મી બગીચો બનાવે છે મારા ચકલાઓ માટે. મારા ચકલા મોટા થશે ને એટલે બગીચામાં કૂદાકૂદ કરવાના છે મારા દીકરાઓ. હા, મમ્મી મારા ચકુડાઓ માટે બગીચો બનાવે છે. હા, પછી મારા આ બધા ફૂલડા એમાં ખીલવાના છે, હિંચકા બાંધીને રમવાના છે. પછી માં ફૂલડા મોટા થશે ને તો બીજા કેટલાય ફૂલડા સાચવી લેશે. કારઘા હે માર ચકુ, માર દીકરો શું કરે છે મમ્મી? એ થુકુલિયા, લાય મોઢું ચાટવા દે. લાવ મોઢું ચાટવા દે. અલા બગીચો બનાવો ને મારા દીકાનો. આ માછીયું પણ બહુ લોહી પીવે છે માં ચકીનું. જરા ગ્રાઉન્ડ માં નીકળો, આમ જો બગીચો બની ગયો. જી ખાવું હોય. ના ભાઈ ના, એમ પૂછે હાંજે હું બનાવું એમ પૂછે છે રસોઈ. લે તો તમારા હમ ખોટું થોડું બોલું. મીંઢોળ પરસો તમને મમ્મી બજારમાંથી લઈ આવશે તૈયાર, આયા નથી વાવવા. ના ના, એવું તો કઈ નહીં કરે જીમ્મીભાઈ. બધા પ્રભુજી બહુ કેરિંગ છે, એમ એવું કઈ. આ થાંભલે થાંભલે ઈ વાવી દો, વચ્ચે વચ્ચે લઈ જ લેજો. પછી ચંપો વાવવાનો છે ને એમાં ઈ પારિજાત 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 પારિજાત. ખાડા કરી જ નાખો. ચંપાનો પણ ઓછો જોશે, 2 ફૂટનો જ જોશે, 1.5 ફૂટનો જ. આ વચ્ચે વચ્ચે વાવી દો. હા, અહીંયા વચ્ચે વચ્ચે વાવી દો ચંપો. કાલે નવરા થાવ ને એટલે ઓલી બેન્ચ ઉપાડી ન્યાય ક્યારો કરી નાખવાનો છે. બેન્ચ વચ્ચે સેન્ટરમાં લઈ લેવાની અહીંયા, અને કામ આ જવા દેવાની સાઈડમાં. અહીંયા કઈ બાંધકામ હમણાં નથી આવવાનું. હા, બેન્ચો એટલે અહીંયા આપણે જે વાવવું હોય વવાય છે. હા, એ ચંપો લઈ લે. હા, લઈ લો. સોરી, હું આને કહેતી હતી લઈ લે એમ. હા, વાસંતી ને બધું વાવશું. એ અમાર લગાઈ આંબો વાવ્યો છે. હા હા, માર રઘો આંબો વાવવા આવ્યો છે. હા 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 હા, માર લઘો આંબો વાવવા આવ્યો છે મારો દીકરો. મારા કૃષ્ણ કનૈયો રથયાત્રામાં બેસી અને આખા હરમડિયામાં જવાનો છે હમણાં કૃષ્ણ જન્મોત્સવમાં. બગીચો બનાવો ને મારા દીકલા હાટું. પછી મારા ચોકાઓ બધા છાયે બેસે, કેરી ખાશે. ચકીબાઈ અમર રથમાં બેઠા છે, અમર રથમાં. એ ચકીબાઈ, એ ચકુડું, એ બુડબુડિયું, બુડબુડિયું છે બુડબુડિયું. હા, વાલો છે માર વાલો, વાલો છે માર વાલો. લાવ કાઈ જાવ કલી લો, લઈ કલી કાઈ જાવ કલી લો, લાવ 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 કાઈ જાવ કલી લો, લાવ.
હા હા મમ્મી એમ કરે છે કાઈ જાવ થુકુલિયા લો કોઈ દો આઈ છે હાલો એટલું જ કરવાનું હોય જન્માષ્ટમીના દિવસે મારો રઘો કાનુડો બનશે હો ભાઈ વાસેટીના વેલા તો છે ને ભાઈ અહીંયા કંટોલા ને વાસેટી વાડમાં બહુ થાય છે એટલે વાવવાની જરૂર જ નહીં પડે કેમ પણ રોનક આવી ગઈ ને એકેય દિશા બાકી નથી રાખી આવું એક ઘર બનાવવાનું સપનું હતું ભગવાનને એમ થયું કે આ હાડી ઘરમાં ને ઘરમાં પડી રહે ને તો પોતાનું જ કરશે એના કરતા બાયણા કાઢો એટલો ગાંડો શોખ હતો બગીચાનો મને ભૂકા બોલાવી દે એવો અને ભૂકા બોલાવી જ દેવાના જો તમે હજી વળી મહિનાથી પછી નોખો હોય છે બધું તા હજી બધા ફૂલ ખીલવા દો બીલી વવાઈ ગઈ છે શિવભાઈ રંજનબેન દિવાળી સુધીમાં તો ઘણું બધું ફેરફાર થઈ જશે અને આવનારા 1 વર્ષમાં તો આપણું ડ્રીમ છે ને એના કરતા એક્સ્ટ્રા ઓર્ડિનરી કંઈક થશે ચંપો લઈએ ચંપો મોટો લ્યો મોટો આને છે ને એક ધારા રાખો અહીંયા જે વાવો ને જે સાઈઝ ઈ સાઈઝ વાવો એટલે પછી છે ને આ લઈ લો પછી બહુ ઓલું કરો ને આ છે ને બટકણો હોય મને તૂટવા આ લઈ ગયો એક ધાર રાખો ને તો એક હરખી લાઈન થાય એમ હાલો કારણ કે ઓલા અમુક મોટા ને અમુક નાના એમને એક જ ધારા વાવો પછી જ્યાં નાનો વાવો અહીંયા નાનાની જ લાઈન કરો એમ ગોંડલથી હમણાં જ આવીને ગઈ નિખિલભાઈ ગોંડલથી જ ભરી આવી નર્સરીથી પ્રભુજીનો રિસોર્ટ બને છે ભાઈ હા આપણી ઘરે આપણું ઘર આપણા મનમાં રિસોર્ટ હોય એમ એને ન હોય આપણા જીવનકાળ દરમિયાન 25, 50, 100 જે સચવાય પણ આમ આત્મસંતોષ થાય ને એમ બધું કરવાનું છે શેમાં કાંટા નો થાય ઘાટાઈ નો થાય હોરી નાખવાના ડાયરું બાજુમાંથી એ હોરો નહીં એટલે ઘાટા થાય વાકો કે તે દિન વાત તે દી હજી ઘાટા થાય 5 વર્ષ વયા જાય તા કાંઈક નવો કોન્સેપ્ટ આવી ગયો હશે હા ઈ ચંપો જ છે ભાઈ ભાઈરા ખૈરી ઘરે પૂછી લેજો લેતા જાઓ ભેગો પૂછતા આવજો આને શું કહેવાય એમ હા મીઠો લમડો વવાઈ ગયો વાડિયાથી જ આવ્યો વાવી દીધો કમેન્ટો સ્ક્રોલ હોને કો બંધ હો ગઈ है એમાં હું હજી આ બાંધકામનું બધું પડ્યું છે ને એટલે હજી આ બધો બગીચો તો બાકી છે અહીંયા સ્ટાફ રૂમનો બગીચો નોખો બનશે ભાઈ ખાટલા નાખીને બાઈને કોઈ હવની જગ્યાએ જ રહેવાનું કોઈ બીજાના બગીચામાં જવાનું નહીં ને એવા બગીચા કરી દેવા છે સ્ટાફ રૂમનો બગીચો અહીંયા નોખો બનશે પ્રભુજીના બગીચામાં પક્ષીઓના બગીચામાં રસોડાવાળા રસોડાના બગીચામાં સ્ટાફ રૂમ સ્ટાફના બગીચામાં હું મારા બગીચામાં કોઈને ક્યાંય છે ને ડિસ્ટર્બન્સ ના થવું જોઈએ
બધાય સ્વતંત્ર જીવો છે અને સ્વતંત્રતા ખૂબ પ્રિય હોય, એટલે કોઈ જીવને બાંધવાનો નથી, બધાને આઝાદ કરી દેવાના છે. ખમો, હજી થોડોક સમય નજીક આવી રહ્યો છે. આ તો આપણી મજબૂરી હતી કે આપણે ન છૂટકે એને પૂરીને રાખવા પડતા હતા, પણ બધાય જીવને સ્વતંત્ર જીવવાનો અધિકાર છે. અને પ્રેમ કોઈ દી કોઈને બાંધે નહીં, પ્રેમ આઝાદી આપે. બાંધે એ પ્રેમ ન હોય, પ્રેમને બાંધવો ન પડે, એને હાથે બંધાઈ જાય. સપનાઓની દુનિયા છે ને વાસ્તવિક થઈ ગઈ. કડવો લીમડો વવાઈ ગયો, રોપા નથી મોકતા. હા, મીંઢોળ છે ને પરસોત્તમની માયું લેશે. મીંઢોળ મારે નથી લઈ દેવા કોઈ બાપા. તમે પણ માથે રહીને માર ખવડાવશો પ્રતાપભાઈ. હાલો પછી આ ટ્રેક્ટર ને જવા દો માં ખાડા ગાળવા આપણા ઘરના રોડે. ન્યાય ચંપો અને પારીજાત. અલા 4-4 રૂપિયામાં આવડા પારીજાતના ચંપાને છોડ દે કોણ તમને? એટલે ગવર્મેન્ટ નર્સરીનો વધુમાં વધુ સદુપયોગ કરજો. જેટલા રોપા લાવો એને ક્યાંક સારી રીતે વાવજો અને એનો ઉછેર કરજો. સરકાર રાત દિવસ જંગલોને ડેવલપ કરવા, વૃક્ષારોપણ માટે અથાગ પ્રયત્નો કરી રહી છે. તો લીમડા, વડલા, પીપળા, ઉમરા, કરંજ, હજી અમારે ધીમે ધીમે ધાર ઉપર ચડવાનું. જો કા એ ધીમે ધીમે ધાર કવર કરવાની છે. આમ જીવીએ ત્યાં સુધી જેટલા શ્વાસ લઈએ એટલા ઝાડવા તો વાવીએ. હરે હરે હું દીપા પાણીનો ગ્લાસ પીવડાવી દે. હાલ તું ડોલ ભરીને તો ન લઈ આવ્યો. હા પાણી. હજી આમ જોઈએ તો આપણે છે ને બગીચામાં 20% નથી પહોંચ્યા. હો હા રેડી ને સરળ બેન કોટડિયા? હે હા, બધી દિવાલો આવી જાય. નિરાંત રાખો. જેમ જેમ ચણાતું જાય ને નડતર કે બાંધકામમાં ન થાય એમ વવાય ને. એમાં પછી હજી પેલા એને થોડાક ઉગવા દો હરખા, પછી બધું કરશું. એ રગા જોજે હરખું હો, કામ હરખું થાય જ ને. નો થાય તો કહી દેજે નહીં હાલે એમ. ઓ ઇટ્સ એન ઓર્ડર એવું કહી દેજો. ઓ રગા એમ કે બધા સીધા સીધા લાઈનમાં કામ કરો, નહીં ચલાવી લેવામાં આવે જરાય એવું કહી દેજો. ઓ રગા હો ને? હા કહી દે, બધા સીધે સીધા કામ કરજો. હા રગાએ ઓર્ડર કર્યો છે. હાલો ચંપા ને અહીંયા થઈ ગયું પૂરું. હાલો ટ્રેક્ટર જવા દો વાલા ઘરના રોડે. ન્યાય ચંપો ને શું કેવાય આ કેવી પારીજાત. હાલો ગાડી લઈને આવું. સદઈ રસ ઢાલે તો હજી વાલ છે. એટલે ઠેતા ને રહ્યો. એ તાલે લંબાને પૂછી લે ક્યું ચાલવું આવવું છે. તાલા નામ નું આવું બોલે બાઈક માં. લંબાને કે બાઈક માં એ લંબાને પૂછી લે ક્યું ચાલવું તને ગમે છે.
પછી ડલાસ મૂકવા જાજે. અરે અરે ટ્રેક્ટર વાળા ને તે કોક ઇકો વાળા નું નામ લ્યો કે ઇકો વાળા ની સેવા બહુ સારી છે. પ્રતાપભાઈ હાલો પિયુબા. ઓલી બાજુથી લઈ લઈએ કે અહીંથી લઈ લઈએ? હાલો અહીંથી જ જવા દઈએ. અરે અરે હાલો આ લઈ લો પાછળ આ લાઈનમાં. એમાં આ લોકો જગ્યા કેટલી મૂકી જોવી પડશે. નહીં વાંધો આવે. હાલો એ આપણે આપણા જ કરાય. કોઈ આપણા વખાણ કરે એમાં દમ નહીં, મતલબ ના હોય. સાબાસ જલપા સાબાસ એમ હહોન આમ ખંભે થાબડી લ્યો કે આપણે કઈ કમ નથી. એમ આપણે અફલાતુન ઓલરાઉન્ડર છીએ. એમ લડી લેવાનું. કોક વખાણ કરે ને એ તો મતલબ ના કરે. એક ચંપો એક પારિજાત પણ છે ને 3 ની વચ્ચે મૂકો. થાંભલે થાંભલે મૂકો. એક થાંભલે ચંપો એક થાંભલે પારિજાત. હાલો ઘટે એટલા લેવા જવાના. કાલ પાછી ગાડી ભરવા. ઇકો વાળા ભાઈ ની જય હો. વાહ રે વાહ. જય હો જય હો અર્જુનભાઈ. આ બીજા ઓબ્ઝર્વર આવ્યા જો. પછી જોયું જાય ઓલી બાજુ. ઈ આ તો 2 વર્ષે થાય. હા બોરસલી નહીં, આ પારિજાત. ઇકો વાળા ભાઈ ને, ઇકો વાળા ભાઈ છે એટલે તો બધું હાલે. સાચી વાત છે. ઇકો વાળા ભાઈ રાજકોટ છે, એક ભાઈ સુરત છે. સતદેવીદાસ, અમર દેવીદાસ. કેવું થાય આપણે જેટલા વાવીએ ને એમાંથી બધાય ઉછરે એવું ફરજિયાત ના હોય. અમુક વૃક્ષ કોઈ સમય સંજોગ પાણી કે પછી એનો ગ્રોથ કે મૂળ કે કાંઈ પ્રોબ્લેમમાં હોય તો નાય ઉછરે. બ્રેકર છે ને ત્યાં મેક્સિમમ. પછી હમણાં છે ને સીતાફળી અને જામફળી પીપળેશ્વર મહાદેવ ઇકો ભરી જવા દેવું છે. અહીંયા હોય છે એ થોડાક ચંપો ને પારિજાત પીપળેશ્વર મહાદેવ માટે રાખજો. નહીં હોય તો આપણે અહીંયા માટે બીજા લઈ આવશું. પણ યાના નોખા કરી નાખો 5-5.
આશ્રમ છે ગામ હરમડિયા, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. ગોંડલ જામકંડોળા હાઈવે ઉપર ત્રાકુડા ગામ આવે, ત્યાંથી પાટિયું આવે આપણે હરમડિયાનું, ત્યાં મેઇન રોડ ઉપર આવે. ગુલાબના ડોલર એમાં ભયંકર છે બેન, દુનિયાના છે. હા મિતભાઈ, દ્વારકા કાલે મેં મોકલા ભાઈ નુકેશભાઈ લાઈવ હતા ને ત્યારે મેં અહીંયા મોકલા હતા જાગુબેન પાસે. ગોઠવીએ છીએ કારણ કે એના લીગલ ડોક્યુમેન્ટ્સ તૈયાર થાય ને એ પ્રમાણે હું આવીશ. આવી તો કાલે જવું પડે, એમનું આવીને ધક્કો થાય એવું નથી કરવું મારે. ઈકો વાળા એમ ગરબો લે જ નહીં કોઈનો. આ તો તમે લોહી પીવો ને તો લે. હવે ગરબો નથી લેવો, બ્લોક પાછા આડા જ ન આવે. એ બોરસલી નથી, પારી જાત છે ભાઈ. આ તમારા ઘરવાળીઓને વેણી કરી કરીને નાખવા હારું થઈને લીધા. ચમેલી લઈ આવજો તમારા ઘરેથી, ચંપો હું લઈ આવી. એ બધા મજામાં છે. એક ભાઈ દેવ થઈ ગયા છે. કૃષ્ણ ફળની વેલ, હા ટોપ હોય તો લેતા આવજો, નહીતર પછી હું નર્સરીથી લાવીશ. દ્વારકા આવીશ તો હું રોકાવાની નથી બેન. ટાઈમ રહેશે તો ચોક્કસ તમને કહીશ, નહીતર હું નીકળી જઈશ સીધી. હવે હું જયશ્રીબેન છે ને લડી લેવાના મૂડમાં સેવા કરું છું. બાકી એકેય મિનિટ કે એકેય સેકન્ડ જીવનની જેટલી મળે ને એટલી પશુ પક્ષી પ્રકૃતિ અને માણસ બેસ્ટમાં બેસ્ટ ટાઈમ સ્પેન્ડ થાય ને એવા મૂડમાં નીકળી છે. પાછું વળીને જોવાનું થતું જ નથી. જ્યાં આપણી લક્ષ્ય હતી ત્યાં ઈશ્વર આપણને પહોંચાડી દીધા. હવે પછી ઘટવું ના જોઈએ કઈ. એ હરેશભાઈ આ પતે એટલે આ બ્રેકર લઈ અને પીપળેશ્વર મહાદેવે. હરેશભાઈ નામ એનું છે, એનું નામ હરેશભાઈ છે. એ બકા આમાંથી કેબલ લઈ આવતું મારે ચાર્જરનું છે. બધા દીપાને જ હોપો તમે. દીપો એકલો કેટલું કામ કરે. થોડુંક એને હાડુભાઈ ને કયો. ના ભાઈ ના, એવી એનર્જી વેસ્ટ નહીં કરવાની. આઉટ બાઉન્ડ્રી બા સીધા ઉપાડી. હા બાબુ શું માં આમાં ચકુડું આવ્યું જો. મમ્મી બગીચો જો આપણે બધા ભેગા થઈને બનાવે છે, એ તમારે મોટા થઈને સાચવવાનો છે. હા, એને પાણી પાવાનું, એની કેર લેવાની અને બીજા ઘણા બધા વૃક્ષો વાવવાના. ઓકે, તનમનિયા ફૂલ છોડ વાવી દીધા. ગુલાબી ને કેસરી થાય એને તનમનિયા કહેવાય ને. એ પછી ઓલી તારા વેલ આવે એ બધું વવાઈ ગયું. હા બેટા, અહીંયા રહેવું તારે. આથી રહ્યો ને અહીંયા તો આવતા રહ્યો. હાલો હવે ઝૂકેગા નહીં. જેટલો સમય બેસ્ટમાં બેસ્ટ રસ્તે જતો હોય ને એટલો દઈ દેવાનો. તને આવડે છે ઈકો હાંકતા? તો આવતી રે બાજુ સીટ. હાલ હાલ મારી દીકરા હાકી જ લે. હાલ હાલ ઈ બાજુથી નહીં, ઓલા દરવાજાથી આવ. આ તારે મારે જેમ લડી જ લેવાનું. પીયું પાછું વળીને નથી જોવાનું. આપણે અહીં લડવા જાય પાછું. હા હે પીયું હમણાં ઈકો હાંકશે ને હું બાજુમાં બેહીશ. ઈ સમય કેવો હશે કે મારી છોકરીઓ ગાડી હાંકતી હશે અને હું જીવતી હઈશ તો બાજુ બેઠી હઈશ. એ પ્રભુ હાલો આમ જરાક આમ થોડા હવે કરો ચાલુ ગાડી. હાલો જવા દો.
અમુક વસ્તુ સાયલેન્ટ મોડમાં કરવાની હોય પલ્લવી બેન. ડાકર બાપુ અત્યારે જાઓ, અત્યારે પીપળેશ્વર મહાદેવે ધારમાં ને પીપળેશ્વર મહાદેવે તો હાલે નીચે આ ખેત એટલે પટ જ છે. હવે આમાં ઓલી મૂકો જામફળી, સીતાફળી, દાડમ. હાલો સીતાફળી ને દાડમ ને આમાં હાલો પિયુબેન હેઠા ઉતરો, આ બાજુ અવતર્યો હોટ સીટ ઉપર. દાડમ છે ઓમાંથી સીતાફળ ને જામફળ ને લઈ લ્યો. આ વડલો મોટો છે ને ઉતાર લ્યો. અહીંયા ગ્રાઉન્ડ માં એક વડલો વાવશો આપણે. જો એક જ છે મોટા પાંદવાળો, મને બહુ જ ગમતો હતો. ઈ ક્યાં વાવો ને વાવી દે ઈ છે ને આપણું મંદિર જ્યાં બનશે ને અમરમાનું મઢુલી, પાન છે કેવા ફાફડા હે. અત્યારે જ પણ વાવી દે ને હાલો મત દો ને વાવી અમરવડ નામ રાખી દેશું આનું. હાલો હાલો મઢુલીએ પેલા વડ વાવી આવ્યા, અમરવડ નામ દેવાનું છે. હાલો બધાથી રોપી દે હાલો. હાલો બધા ભેગા તો હાલો સાવલિયા સાહેબ. નોખા નોખા ના તો જ ઓળખાય ને આમાં. હરેશભાઈ એલા ચંપોય વાવજો ભેગો. આ ચમેલિયું તો તમે બધા લઈ આવજો તમારા ઘરેથી. એક એક થાંભલે ઉભી રાખી દેવાની. કા બાપા આપણે કઈ ઉપાધિ નહીં, ચંપો નહીં ચમેલી. હે જેને ચંપો અને ચમેલી હોય બધા એક ચંપો લેતા આવજો, ને ચમેલી હોય ચમેલી. અમારે ચંપો નહીં ચમેલી નહીં. આ પરસો તમને ગોરબાઈ ગયા, હવે ચંપો ને ચમેલી આવ્યા. જો આ છે ને દેશી ગુલાબ વાવીએ છે. કોણ કેતું હતું કે વાવજો કઈ એમ? અરે ચમેલી તમારે ઘરે લઈ આવજો એમ તો કીધું મેં. તમે તૈયારી કરી જાઓ પછી આવી બરાબર ને? શેની? હા કરી દો હાલો. અરે અરે શું હું બનાવું? ચા નથી બનાવી. ચા નું કીધું ને નીતિનભાઈ પીવી છે તો એકલા પી આવશે. આખો દી બંધ જ નથી ચા. જો કઈ કે એક રોટલી ને એક ચા પીવી હોય તો મળશે ચા, નહીતર નહીં મળે. હાલશે? હિરલબેન લાઈવ માં હોય ને તો જરાક લ્યો ગરબો ઘરે લેજો. ના ઈ સ્પાઈસી મસાલા બેન તૈયાર થતા નથી, મળે છે સાચી વાત, પણ જમીન વાતાવરણ અનુકૂળ હોય તો થાય. ભાઈ ની વાડીએ બધું વાવ્યું છે એને. ચંપો, ચમેલી, ગુલાબ, કરેણ, જાસૂદ, ડોલર, મોગરો, પારિજાત, મધુમાલતી, પછી એક પીળા ફૂલની વેલ આવે એને શું કહેવાય નથી ખબર, પણ એ વાવી છે. પછી સેવંતી વ્હાઈટ, સેવંતી પર્પલ એ વવાઈ ગયા છે. પછી પર્પલ કલરની કરેણ આવે ને તમને નહીં જોવે. પર્પલ કલરની કરેણ જારી વાવી. હા અને છે ને ઓલો ખોડીને રાખી દો ને આમ ટેકો. જા પર્પલ કરેણ છે, આમાં પર્પલ કલરના ફૂલ આવે. બાંધવાનું છે એ શું કહેવાય? નગોડ. આ ખટારા નથી લઈ આવવા આપણે. અમે રસ્તામાં જ વાત કરતા હતા, ઝાડવા મોટા થાય ને તો કા બાઉન્ડ્રી નીકળી જાય, ને કા બાજુ વાળા પછી બાપા એમ કે હવે આય રાખો તો રહી રહ્યા, તમને એમ જગ્યા દીધી એમાં અમે. હા જીઆઈડીસી અહીંયા નહીં બને.
ઉપર રહ્યું આ રહ્યું પણ આમ તો છે ને જે આમ જ આવી હોય. મુકેશભાઈ એ ના ઓલી લાઈન ની હિસાબે બાજુ લીધું વખતે બીક હતી ના ભાઈ લાઈન તો હું જો કોકરી તોડો હાલો જા ભાઈ હા શું મામા મારી હો હરેશભાઈ પારિજાતમાં કેસરી દાંડલી વાળા ફૂલ આવે ને આમે રોડે પથ્થારો થશે ખરશે હા અને સુગંધ આવશે તમારે પ્રભુજીના ડિપાર્ટમેન્ટમાં મસ્ત ફૂલ લાગે આપણે કઈ ઘટે નહીં એવી સુગંધ આવે શિયાળામાં બહુ જ ખીલે પારિજાત સફેદ છે હજી ગુલાબી પારિજાત ગોતી એટલે ત્યાં જગ્યા રખાવી છે વચ્ચે વચ્ચે આ ભીખા બાપા ને આવશે બેન હા અમારે ત્યાં આમ ઓલી બાજુ ગુલાબી લઈ આવું ને ચંપો ઉગમનો પવન એને જી વચ્ચે વચ્ચે વાવશો આમાં સમજા એટલે એ ગુલાબી થઈ છે અને કા ગુલાબી ચંપા ને વા બાઉન્ડ્રી ની બોર્ડરે જવા દેવું નાળિયેરી હારે અમારે આખી દેવભૂમિ થઈ ગયા. હા જો અમર માન ખોડિયાર માન બધા આ બાજુ ભેગો થઈ ગયો રોડ ઉપર ખોડિયારમાં 2 નંબરમાં એ આવો હું એકલી સેવકી બોલાવ્યા હા હોહારું જવા જ દ્યો તો બેન વવાઈ ગયો ને ફૂલ ના ઝાડવા પણ એમાં વચ્ચે વચ્ચે ઈ પછી આપણે રાખી દેશું હાકડ પડશે હો પછી નહીં પડે અહીંયા 150 વારનું ગ્રાઉન્ડ ને શું કરવું આપણે ત્યાં કે પકડમ પટ્ટી થોડી રમવી એ પણ પીપળેશ્વર મહાદેવ માટે ચંપોની રાખજો પછી વાવજો ઘટશે તો કાલ પાછા લઈ આવી દઈશ નો ઘટે પેલા અહીંયા રાખજો એ મંદિર હાટું અહીંયા તો ઓછા આવે હશે તો હાલશે કારણ કે અહીંયા ફૂલ નહીં ઘટે અહીંયા બીજા કઈક ફૂલ વાવશું જાઓ તો હરેશભાઈ બધાય નો લઈ લઈએ વાહ મંદિર હાટું રાખજો એને કઈ હા અહીંયા વાવવા છે અહીંયા પીપળેશ્વર મહાદેવે કઈ ઘટે નહીં એવું વન બનાવી દેવાનું છો ફળનું ને ફૂલનું ને. એ અહીંયા દરવાજો આવશે ડેલો બંધ કેમ કરી હું ત્યાં તો દરવાજો ત્યાં આવતો અહીંયા નો આવતો અહીંયા દરવાજો આવશે હા રેવા દો આમ ખોલે તો દાડું નડે ના આ તો વવાઈ ગયો એ ક્યાં છેલ્લું સોંપી દો હાલો પછી પૂરું હાલો હવે અહીંયા જરૂર નથી તમારી કારણ કે આટલા ફૂલ તો ગણાય હવે અહીંયા કઈ ચંપો કે આ નહીં જોઈએ કઈ હવે આપણે બધા પીપળેશ્વર મહાદેવોમાં છે ને ભાઈ સીતાફળ અને જામફળ અને રાવણા અને લીંબુ ને બધું ભરી લ્યો હા વડલો એક વાવી દે હાલો મંદિર પાસે પેશન ફ્રૂટ એને કૃષ્ણ ફળ કહેવાય આઈ એમ કમિંગ ટુ માય વિલેજ મોસ્ટ વેલકમ હિમેશ કમાણી પ્લીઝ ટેક સમ મેડિસિન તને લખાવી છે ને ફોન પર પાછું અડધું ઉપરથી જાય તો મારે લોચા પડશે હાલો હવે આમાં સાંભળો આમાં સીતાફળ જામફળ લીંબુ એ બધું મૂકો પીપળેશ્વરે વાવી દેવું વધારે એ બધા લઈ જાવ કેટલા કેટલા છે તમે 5 કહેતા હતા એને બદલે હા તો રાખો ને પછી તો વચ્ચે પાછા લેતા આવજો ભલે વધારે વાવી દેવું વધારે હશે ચમેલી અહીં નથી આ વર્તાઈ જાય બે જ છે હાલો આમાં હે એમાં તો કૃષ્ણ બનશે ગોરબાઈ છે ગોરબાઈ હે ખેની ગોરબાઈ છે ઘરે ગોરબાઈ છે ઘરે કે પરસોત્તમ અહીંયા આવ્યા ખેની ગોરબાઈ ઘરે છે ગોરબાઈ ઘરે છે તો તમે પરસોત્તમ પરસોત્તમ મીંઢોળ વાળા કે મીંઢોળ વગરના મીંઢોળ વગરના એ આ વડલો હજી વાવવાનો છે વડલો અહીંયા વાવવાનો છે હા આ કન્નુ બાપા એક બાકી હતા ઘટતા હતા આવી ગયા તમારે બેયને લાગે હે લાકડા ને પાટિયા છૂટા ખાવા આવે એવું હું છે ચકીભાઈ જાઓ અમર વનમાં આટો મારો પીછે ઉધર ભી
નો પૂછવાનું જ ન હોય કારણ કે આપણને ખબર જ છે નહીં. હાલો દીકરો અમરવડ વાવવા જવાનો હાલમાં દીકરો હાલો મંદિર પાસે વાવવાનો ચાલો અહીંયા હાલો આપણે મઢુલી કરવી ને માની. હાલો ભાઈ જયકારો કઈ ઘટવો ન જોયો. કે ખાવી કોટા વડલાનું કોટા લોક હા હા પાછા હારી આવડી ગઈ તમને. એ બોલાવી લ્યો ટ્રેક્ટર બ્રેકર. અમરવડ છે ને પીપળે થી અહીંયા મૂકી દો સાઈડમાં અહીંયા બરાબર. હા ના હાલા વડ વાવવાનો છે 5 મિનિટ આવી છે. અહીંયાથી વાથી જગ્યા લઈ લ્યો પેલા નિશાનમાં. હા અહીંયા હાલો હાલો ભાઈ અમરવડ વાવવાનો છે. આવો આવો જય માતાજી આવો. ઓલો બ્રેકર આવવાનું હતું ને બોલાવી લ્યો ને. ખમો 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 બધાને બોલાવી લ્યો. હાલો વસંત વાવી દેજો. હા હું જઈશ એટલે હું છે ને ચેક કરી લઈશ બેન નર્સરી પર અવેલેબલ હશે તો લઈ લેશું. એ હાલો એક હાલો હાલો માં બહુ દી ઉગે છે. ખમો બ્રેકર આવે છે ખમો લઈ લેવા દો બ્રેકર તો સરસ. જય માં અમર બધાને જાજા કરી. હાલો ચપ્પલ કાઢી નાખજો બધા હો ઘડીક. હાલો આવવા દો સાઈડમાં ચપ્પલ આગા. એકાદા મોબાઈલમાં ફોટો પાડી લ્યો હારખો. ચપ્પલ બધાયના બારે. શું ખોટી જીદ નહીં. તને જી ખાવું હોય બીજું છું. દાળ રોટલો બધું બનાવેલું છે. હાલ બેટા આવી છે લડો ચપ્પલ કાઢી નાખો. હાલ મારા દીકરા પીયું ક્યાં છે? એક ફોટો કોક પાડી લેજો. જાઓ તમે હું પાડી લો. હાલો હાલો જાઓ લડો જાઓ. લાવો હું વિડીયો જ લઈ લો ખમો ફોટો તો પછી એમાંથી થઈ જશે. હાલો બધા આમ દેખાય એમ સામે ઉભા રહ્યો. હજી નજીક વયા છો આ બાજુ તમે પાછળ વયા છો નીતિનભાઈ. ચલો અમરવડનો શુભ બધા સેવકોના હાથે અમરધામ આંગણે રોપણ થાય છે ત્યારે બોલ પરબના પીરની જય અન્નપૂર્ણેશ્વરી અમર માતની જય. અમર માને પ્રાર્થના કરીએ કે આ વડના છાંયે વડના પાસે જે પ્રાર્થના કરે એ દરેક પ્રાર્થના સફળ થાય અને દરેકને સત્કર્મ રૂપી વારસો મળે એવા મા અમરના આશીર્વાદ આપણા બધા ઉપર વરસે અને આ અમર વડ કાયમ માટે અમર થઈ જાય. બોલ પરબના પીરની જય અન્નપૂર્ણેશ્વરી અમર માતની જય. એલા ફોટો કોઈ પાડ્યો કે મેં તો ખાલી વિડીયો જ લીધો. ઉભા રહેજો બધા. હાલો એલા બે છે તે એકમાં લાઈવ ચાલુ છે. તમે એક જ વડલો થોડા વાવવામાં હતા કે આ થોડા એક જ આપણે બધા હતા. પછી આ બધા એવી ફરિયાદ કરશે અમે તો વડ વાવવામાં નહોતા. આ ઓફલાઈન ઓલા વર્ચ્યુઅલમાં લે બાપા તો પાણી પાવાયો ઘડીક ઉભા રહ્યો. હાલો છોકરી વહી જાવ તમે ચા પી વહી જાવ દીકો મામા પાસે વહી જા. ચપ્પલ પાછા પહેરી લીધા. લે આ કોને કેવા જાવું? એ આલે લંબા આગળ ઉભો રે. ઓલા દાદા ને મોઢું નથી દેખાતું હલઠો ઉભો લે. એટલે હેઠો લેઠો લોટ આ બે જાય હેઠો
હાલો એક સેલ્ફી લઈ લો. આ તો બધા મોઢા કેમ બ્લર આવે છે? ચેક મોઢ ફરી ગયો. હાલો હા તમને બધાને લઈ લીધા. હાલો હા તે હાલો એમાં મેં કીધું અડું હો ને આંબલી કચનારિયાનો હાલે એટલે મૂકો જ મૂકો વાંધો ને પાંચક મૂકો કચરાર મૂકો પછી શું કહેવાય સીતાફળી મૂકો જામફળી મૂકો દાડમ મૂકો લીંબુ મૂકો રાવણો મૂકો ચપ્પલ પહેન જોજી મારી છોકરી મારે કેટલું ધ્યાન રાખે આમ જો મમ્મી ચપ્પલ પહેન મોબાઈલમાં બેટરી રહી છે હવે 14% ચાર્જમાં મૂકો ને હમણાં થોડું ઘડીક લાઈવ બંધ કરી દે ભાઈ પછી લાઈવ કરીએ એવું કરવું પીપળેશ્વર મહાદેવે પહોંચીને થોડી વાર મોબાઈલ ચાર્જમાં મૂકી દો તો ચાર્જ થઈ જાય એવું જ કરું 15-20 મિનિટ માટે બંધ કરી દઈએ 4:15 થયા ને 4:45 પાછું લાઈવ કરીશ અડધી કલાક બરાબર ચલો જય મા અમર સીતારામ સદદેવીદાસ અમરદેવીદાસ જય શ્રી કૃષ્ણ આવજો બધા અડધી કલાક પછી મળીએ